નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ અમેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાજપના ટેકાથી અમીરગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પ્રમુખ પદ મેળવ્યું. પ્રમુખ પદે પવન અગ્રવાલની સર્વાનુમતે કરાઈ નિયુક્તિ. ગોધરામ ગામે રાજપૂત સમાજનો સમાજ દર્શન સમારોહ યોજાયો. રાજપૂત સમાજે કુરિવાજો અને વ્યસનોને તિલાંજલિ આપવાનો કર્યો નિર્ધાર. પાલનપુરમાં અંબાજી જતા ઉબડખાબડ માર્ગથી વાહન ચાલકો ત્રાહિમામ. તૂટેલા ફૂટેલા માર્ગનું નવીનીકરણ કરવા ઉઠી માંગ. વડગામ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. પાલનપુર વડગામના ખેડૂતોને અપાઈ ₹5.5 કરોડની સહાય. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના છેવાડાના તાલુકા અમીરગઢની તાલુકા પંચાયત પ્રમુખ માટેનો વિવાદ ચાલતો હતો, જેનો આજે સુખદ અંત આવતા પંથકમાં લોકોએ રાહતનો દમ લીધો હતો. સામાન્ય વર્ગમાંથી આવતા પવન અગ્રવાલને કોંગ્રેસના 11 અને ભાજપના 6 સભ્યોએ સંયુક્ત બની પવન અગ્રવાલને તેમના જન્મદિને બિનહરીફ પ્રમુખ પદનો તાજ પહેરાવી ભેટ ધરી હતી. અમીરગઢ તાલુકા પંચાયતમાં પ્રથમવાર સામાન્ય વર્ગ માટે સીટ પ્રમુખ પદ માટેની હતી, પણ કેટલીક ગેરસમજના કારણે આ સીટ પર શંકરભાઈ માણસાના બિરાજમાન હતા. આ સંદર્ભે તેમની ગેરસમજ દૂર કરીને અને કોઈ પણ વર્ગમાં ભેદભાવ ન સર્જાય તે હેતુથી ભાજપાના 6 સભ્યો અને કોંગ્રેસના 11 સભ્યોના સંયુક્ત મેલ મિલાપથી એક સૂર બનીને પવન અગ્રવાલને બિનહરીફ પ્રમુખ પદ પર બેસાડ્યા છે. આમ અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પદનો સુખદ અંત આવતા અમીરગઢ પંથકમાં ખુશીનો માહોલ ઊભો થવા પામ્યો છે. પવન અગ્રવાલનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસે પ્રમુખ પદનો તાજ મળતા બેવડી ખુશી થવા પામી છે. આ સંદર્ભે પવન અગ્રવાલે જણાવેલ કે અમીરગઢના છેવાડાના તાલુકાના ગામ સુધીના ગરીબ વ્યક્તિને ન્યાય મળે તેવા પ્રયાસો તાલુકા પંચાયત અમીરગઢના 17 સભ્યોને સાથે રાખીને જનહિતમાં કાર્ય કરવા કટિબદ્ધ રહીશ. કોંગ્રેસ ભાજપના સંયુક્ત સભ્યોએ અમીરગઢના વિકાસના કામો કરવા પવન અગ્રવાલને પ્રમુખ બનાવીને પ્રશંસનીય કામગીરી કરી છે. બંને રાજકીય પક્ષોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મારા જન્મદિવસના નિમિત્તે ખરેખર હું એકલો નથી, પણ તાલુકા પંચાયતના 17 સભ્યો મારા ભાઈઓ અને બહેનો છે. એમને મને એક સામાન્ય સીટ હતી અને સામાન્ય વ્યક્તિ તરીકે મને પ્રમુખ પદ સોંપ્યું છે. મારા ઉપર ભરોસો મૂક્યો છે. ખૂબ અનોખી ભેટ આપી છે. ભાજપ અને કોંગ્રેસના તમામ મતભેદો નીતિઓ ભૂલી અમે આજે એક થયા છીએ. ખરેખર હું એમને ખૂબ આભારી છું. ખરેખર એમની જે ઈચ્છા હતી કે અમીરગઢ તાલુકાનો વિકાસ થવો જોઈએ, તો હું એ સભ્યોને સાથે રાખી ભાઈ બહેનની જેમ સાચવી અને આ અમીરગઢ તાલુકાનો વિકાસ કરવા માટે કટિબદ્ધ થઉં છું અને ખરેખર એની પ્રતિજ્ઞા લઉં છું બધાની વચ્ચે. અમીરગઢ તાલુકામાં એ સંદેશો આપવા માગું છું કે ખોટી અરજીઓની જે પ્રથાઓ છે અથવા કોઈ અધિકારીઓને બદનામ કરવા એવી બધી પ્રવૃત્તિઓ બંધ કરી કોઈ સારા કામ માટે અરજીઓ કરે, ભલામણ કરે અને ગ્રામજનો આ માટે જાગૃત થાય, બસ એટલી મારી એમનાથી વિનંતી છે, જેથી કરીને અમે મિસગાઈડ ના થઈએ. એમની જે આશા હોય એમને પૂરી કરવા પ્રયાસોમાં અમારો સમય વ્યર્થ ના થાય. કારણ કે હવે 3 વર્ષની અંદર ઘણું બધું કરવાનું છે અને બધાને ભેગા મળીને કરવાનું છે. એટલે એકી સાથે 17 વ્યક્તિઓનો સમય ન બગડે એ ગ્રામજનોને બસ એનાથી વધારે મારો કોઈ સંદેશો નથી. અને હું મારા અમીરગઢ તાલુકાની તમામ પ્રજાને આભારી છું. જય હિન્દ. આજરોજ તારીખ 11/12/2014ના રોજ 11 કલાકે તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા જિલ્લા વિકાસ અધિકારી સાહેબના હુકમ આધારે મળેલ હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખની ખાલી પડેલ જગ્યાની વરણી કરવાની હતી. એમાં માત્ર પવન અગ્રવાલ પવનભાઈ રામ સ્વરૂપનું એક જ ફોર્મ ગઈકાલે મળેલ હતું અને જે ચકાસણીના અત્યારે મંજૂર રાખેલ હતું અને જેના આધારે આજે મિટિંગ રાખવામાં આવેલી હતી. એ મિટિંગમાં એક જ ફોર્મ આવેલું હોય શ્રી પવનકુમાર અગ્રવાલને બિનહરીફ જાહેર કરવા પ્રમુખ તરીકે તાલુકા પંચાયત અમીરગઢના પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે. બનાસકાંઠા પોલીસ દ્વારા 10 ડિસેમ્બરના વિશ્વ માનવ અધિકાર દિન નિમિત્તે
સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગરવી બનાસ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા દ્વારા પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે માનવ અધિકાર પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 10મી ડિસેમ્બરના દિવસને વિશ્વભરમાં માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો માનવ અધિકાર અંગે માહિતગાર થાય તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેમિનાર યોજવામાં આવે છે. ત્યારે હાલના સાંપ્રત સમયમાં યુવાધન માનવ અધિકારો વિશે જાણકારી મેળવી શકે, જેથી ભારત વધુ સશક્ત બને અને સમાજને સંવેદનશીલ બનાવવા માટે પાલનપુરમાં પોલીસ અને ગરવી બનાસ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસાના સંયુક્ત ઉપક્રમે માનવ અધિકાર વિષય ઉપર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં પાલનપુરના લો કોલેજના પ્રોફેસર અશ્વિનભાઈ કારિયા, ડોક્ટર રાજુબેન દેસાઈ સહિતના તજજ્ઞોએ માનવ અધિકારો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તારીખ 10મી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. તો એ ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને ગરવી બનાસ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ડીસાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર ખાતે માનવ અધિકાર પરિસંવાદનું આયોજન થયેલ છે. ખાસ કરીને આ દિવસની ઉજવણી એટલા માટે થાય છે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશને તો યુનો દ્વારા તારીખ 10મી ડિસેમ્બરના રોજ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ માનવ અધિકારોનું વૈશ્વિક ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. અને એના અનુસંધાને કે વિશ્વનો કોઈ પણ વ્યક્તિ એ માનવી એને કુદરત તરફથી જે અધિકાર મળેલા છે એનું ક્યારેય કોઈ પણ સત્તા દ્વારા શોષણ ન થવું જોઈએ. એટલે એક માનવી તરીકે માનવને મળેલા અધિકારોની આજે ઉજવણી કરવામાં આવ્યું છે. એટલે એને આપણે એમ બી કહી શકીએ કે વી ઓલ હ્યુમન બીંગ્સ આર બોર્ન ઇક્વલ એન્ડ ફ્રી એન્ડ વી ઓલ હ્યુમન બીંગ્સ મેલ ઓર ફિમેલ, કાસ્ટ ઓર ક્રીડ, વોટ એવર વી થિંક, બટ ફર્સ્ટ વી ઓલ આર હ્યુમન બીંગ્સ. એટલે આપણે બધા માનવી છીએ અને માનવી તરીકે જો આપણે માનવીય ગૌરવની સાચી સમજીશું અને માનવના અધિકારોની આપણે સાચી રીતે એનું સન્માન કરીશું તો જ આપણે સ્વસ્થ સમાજનું એક સ્વસ્થ મજબૂત દેશનું નિર્માણ કરી શકીશું. આ માટે થઈને આજે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. પાલનપુરના નવા ગંજ રોડ ઉપર આવેલ બ્રાન્ચ શાળા નંબર 1 જે જાહેર માર્ગને અડીને આવેલ હોય, શાળા બહારના રોડ ઉપર બમ્પ બનાવવાની માંગ ઉઠવા પામી છે. નવા ગંજના રોડ ઉપર સરકારી પ્રાથમિક શાળા આવેલી હોય, અહીંયા રિસેસ તેમજ શાળા ખુલવા અને બંધ થવાના સમયે વિદ્યાર્થીઓની ભારે ભીડ રહે છે, જેમાં શાળાના નાના ભૂલકાઓ શાળામાં આવવા જવા રોડ ક્રોસ કરતા હોય, વાલીઓ તેમજ ગુરુજીઓમાં અકસ્માતનો સતત ભય રહેતો હોય છે. શાળા આગળનો માર્ગ વડગામ, અંબાજી, બનાસ ડેરી જેવા વિસ્તારોને જોડતો હોય, આ માર્ગ ઉપર દિવસ દરમિયાન વાહનોની ભારે અવરજવર રહે છે. ત્યારે વાહનોથી ધમધમતા આ માર્ગ ઉપર વિદ્યાર્થીઓની સલામતી માટે રોડની બંને સાઈડ બમ્પ મૂકવાની માંગ ઉઠવા પામી છે. જો કે આ મામલે અગાઉ શાળા દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ પગલાં ભરાયા નથી. ત્યારે જવાબદાર તંત્ર વિદ્યાર્થીઓના હિત માટે બ્રાન્ચ શાળા નંબર 1 ના દરવાજા બહાર બમ્પ મુકાવે તે જરૂરી છે. અમારી શાળા રોડ ઉપર આવેલી છે અને બાળકોને જવા આવવામાં બહુ તકલીફ થાય છે. આના માટે અમે અગાઉ ઘણીવાર રજૂઆતો કરેલી છે, છતાં ધ્યાને લેવાઈ નથી. બરાબર, કેવી રજૂઆત કરી હતી? લેખિત કરેલું છે સાહેબે. ખાસો ટાઈમ થયો, રોડ બનતો તો એ વખતે પણ રજૂઆત કરી હતી, પણ કોઈ વાત ધ્યાનમાં લીધી નથી. અને વારંવાર વાલીઓને પણ રજૂઆત કરવામાં આવે છે. એસએમસીના સભ્યો આ તે બધા રજૂઆત કરે છે, પણ આ વાત કોઈ ધ્યાનમાં લેતું નથી. અને આજુબાજુ શોપિંગ મોલ ને બધું બહુ જ છે, એટલે બાળકોને બહુ તકલીફ પડે છે. બરાબર, એટલે જો આ રોડ ઉપર 1-2 હમ્પ મુકાય તો બાળકો માટે સારું રહે. અને આ અમારી શાળા એવા ભરચક એરિયામાં આવેલી છે, સિટી એરિયામાં, કે જ્યાં વાહનોની અવરજવર પણ ખૂબ છે. એટલે અમારા બાળકો જે ગોબરી રોડથી આવે છે અને ભીલવાસથી આવે છે, એમને રોડ પાર કરી અને પછી શાળામાં આવવું પડે છે. એના માટે હવે અહીં દિવસના કેટલા બધા સાધનો પસાર થાય છે. એટલે જો અહીં કેટલાક બમ્પની વ્યવસ્થા હોય તો આ વખતે પાછળ ઢાળ પડે છે, એટલે ચોક્કસ વાહન થોડુંક ધીમું પડે અને બાળકોને થોડીક સવલત રહે, એક્સિડન્ટ થવાનો ભય ન રહે. આ અગાઉ પણ 2-3 એવી ઘટનાઓ બની ચૂકી છે, પણ બાળકોને સારું કહેવાય કે ઓછું લાગેલું છે. પણ આ ઘટના મોટી પણ બની શકે છે. એના માટે જો આના માટે કોઈ બમ્પની વ્યવસ્થા થાય અને બાળકોને જો આવી સગવડ મળતી હોય અને બાળકોને નુકસાન ન થાય એવું કામ થતું હોય તો ખરેખર
લાંચ કેસમાં ઝડપાયેલા પાલનપુરના ટીડીઓ વસંત સોલંકી જામીન ઉપર મુક્ત થયા છે અને સરકારી કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે, જેને લઈ તેમની ઉપસ્થિતિથી લોકોમાં અરાજકતા ફેલાઈ રહી છે. 8 ડિસેમ્બરના રોજ માલણ ગામના એક અરજદાર પાસેથી પ્લોટની સનદ ઉપર સહી કરવાના બદલામાં ટીડીઓ વસંત સોલંકી ₹5000ની લાંચ સ્વીકારી હતી. જોકે પોતાની ચેમ્બરમાં જ લાંચની રકમ સ્વીકારતા અહીંયા ગોઠવાયેલ એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બાદમાં તેમને કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે તેમને જેલના હવાલે કર્યા હતા. બાદમાં ટીડીઓએ કોર્ટમાં જામીન રજૂ કરતા નામદાર કોર્ટે તેમના જામીન મંજૂર કરતા જેલવાસમાંથી ટીડીઓ વસંત સોલંકીને મુક્તિ મળી હતી, જેને લઈ આજના વિવિધ કાર્યક્રમોમાં ટીડીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી. વડગામ તાલુકાના કોદરામ ગામે આજે રાજપૂત સમાજનો સમાજ દર્શન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજને સંગઠિત કરવાની સાથે સમાજમાંથી કુરિવાજો અને વ્યસનને તિલાંજલિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોદરામ ગામના વતની અને રાજપૂત સમાજના અગ્રણી એવા માનબા હેમરાજજી રાણા સમાજ માટે કંઈક કરી છૂટવાની ખેવના ધરાવે છે, જેમાં સમાજ સંગઠિત બને, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ બંધુઓના એક સાથે દર્શન થાય તે માટે આજે કોદરામ ગામે રાજપૂત સમાજનો સમાજ દર્શન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં જાણીતા સાહિત્યકાર ડોક્ટર કિશોરસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભાના દંડક અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, મહેસાણા કોર્ટના ડીજીપી ચંદનસિંહ રાજપૂત, ડોક્ટર રણજીતસિંહ રાઠોડ સહિત રાજપૂત સમાજના આગેવાનો અને સમાજબંધુ ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમાજ સંમેલનમાં શિક્ષણનો વ્યાપ વધારવાની સાથે સમાજને કોરી ખાતા કુરિવાજ અને વ્યસનોને તિલાંજલિ આપવા રાજપૂત સમાજ દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત સૌ કોઈએ આવકાર્યો હતો. તેમજ સમાજને એક મંચ ઉપર લાવવાનું ભગીરથ કાર્ય કરનાર કોદરામના માનબા અને હેમરાજજી કદાજીનું સમાજ બંધુઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પાલનપુરના મીરાગેટથી અંબાજી જવાના માર્ગને લઈ વાહન ચાલકોની સાથે સ્થાનિકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે. પાલનપુરથી અંબાજી જવાનો આ મુખ્ય માર્ગ રેઢિયાળ તંત્રના કારણે છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બન્યો છે, જેને લઈ આ માર્ગ ઉપર પસાર થતા વાહનોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. સોનબાગ, જનતાનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પસાર થતો માર્ગ સાવ ભંગાણે ગયો છે, જેને લઈ વાહન ચાલકોની સાથે સ્થાનિકો ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે. જોકે પાલનપુરમાં પશ્ચિમનો વિસ્તાર વિકાસમાં અગ્રેસર છે, પરંતુ તંત્રના અવમાયા વર્તનના કારણે અંબાજી જતો પૂર્વ દિશાનો વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત છે. જોકે આ વિસ્તાર પણ પાલનપુરનો પ્રવેશદ્વાર છે, તેમ છતાં અહીંયા નથી વીજ, પાણી કે સારા રસ્તાની સગવડ. અહીંયા તો ઠેર ઠેર ઉબડખાબડ રોડ, તેના પર ઉભરાતું ગટરનું ગંદુ પાણી, જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે રોડ અને ગંદકીની સમસ્યાથી ત્રસ્ત આ પટ્ટાના લોકોએ અવારનવાર પોતાની મુશ્કેલીઓ અંગે તંત્ર સમક્ષ પોતાની હૈયાવરાટ ઠાલવી છે, પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેને લઈ લોકોમાં ભારે રોષ ઉઠ્યો છે. જોકે પવિત્ર યાત્રાધામ અંબાજીને જોડતા આ મુખ્ય માર્ગની હાલતથી સ્થાનિકો પરેશાન છે, ત્યારે જવાબદાર તંત્ર આ મામલે યોગ્ય પગલાં ભરે તેવી માંગ પ્રબળ બની રહી છે. ધાનેરાના પારસનગર ચોરી પ્રકરણમાં વધુ 2 ચોર ઝડપાયા છે. પોલીસે આ નાસ્તા ફરતા તસ્કરોને ઝડપી તેમની પાસેથી ચોરીનું એલઈડી અને મોટરસાયકલ કબજે કરી છે. ધાનેરાના પારસનગરમાં રહેતા મુકેશકુમાર હસ્તીમલ શાહના મકાનમાં ગત તારીખ 27મી ઓક્ટોબરના રોજ 1.98 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી, જેમાં ધાનેરા પોલીસે અગાઉ જૂના ડીસાના દિલીપ બાબુજી અને અમદાવાદ ખોખરાના રણજીત મેરુજી ઠાકોરને ઝડપી પાડ્યા હતા, જેમની પૂછતાછમાં વધુ 2 ચોરના નામ ખુલતા પોલીસે નાસ્તા ફરતા ડીસા શિવનગરના ભરતસિંહ ઠાકોર અને માલગઢના વિક્રમ વરધાજી માળીને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનું એલઈડી અને મોટરસાયકલ કબજે લઈ બનાવની તપાસ હાથ ધરી છે. આમ ધાનેરા પોલીસે ટૂંક જ સમયમાં એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી દેતા તસ્કર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. યાત્રાધામ અંબાજીમાં આવેલા પવિત્ર માનસરોવર કુંડનું આકર્ષણ વધારવામાં આવ્યું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર દિલીપ રાણાની આગવી સૂચના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ માનસરોવર કુંડમાં 13 ફૂટ લાંબી ભગવાન શંકરની તરતી પ્રતિમા મૂકવામાં આવી છે. આ પ્રતિમા ફાઇબરની બનાવવામાં આવી છે ને સાથે શિવજીના માથેથી વહેતી ગંગાધારા શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી ને માનસરોવરમાં તરતા હંસલાઓ પણ જાણે ખુશી વ્યક્ત કરતા હોય તેવી મુદ્રામાં જોવા મળે છે. જો કે આ ભગવાન શંકરની પ્રતિમા ભારે વજન ધરાવતી હોય ભારે જહેમતથી પાણીમાં ઉતારવામાં આવી હતી.
વડગામ માર્કેટયાર્ડ ખાતે વડગામ અને પાલનપુર પ્રાંત કક્ષાનો રવિ કૃષિ મેળો યોજાયો હતો, જેમાં રાજ્ય સરકારના મંત્રી તારાચંદ છેડાના વરદ હસ્તે ખેડૂતોને ₹5.5 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. બનાસકાંઠામાં આજથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો છે. 22 ડિસેમ્બર સુધી ચાલનારો કૃષિ મહોત્સવ જિલ્લામાં 2 તબક્કામાં યોજાશે, જેમાં આજે પાલનપુર અને વડગામ તાલુકાનો સંયુક્ત રવિ કૃષિ મહોત્સવ વડગામ મુકામે યોજાયો હતો, જેમાં રાજ્યમંત્રી તારાચંદ છેડાની ઉપસ્થિતિમાં વડગામ પાલનપુરના 769 ખેડૂત લાભાર્થીઓને ₹4,75,50,146ની સહાય ચૂકવવામાં આવી હતી. આ મેળામાં રાજ્ય સરકારની સહાય મેળવવામાં કેટલાક સુખી સંપન્ન ખેડૂતોના નામ સાંભળવા મળતા લોકોમાં કચવાટ ફેલાયો હતો. તો વળી 2 દિવસ અગાઉ એસીબીની ટ્રેપમાં સપડાયેલ પાલનપુરના ભ્રષ્ટ ટીડીઓ વસંત સોલંકી આ મહોત્સવમાં ઉપસ્થિત રહી એક આગેવાનનું જાહેર સન્માન કરતા આ કૃષિ મહોત્સવ ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે વડગામ ખાતે આજે યોજાયેલ કૃષિ મહોત્સવને સફળ બનાવવા જિલ્લા કલેક્ટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી એચએમ પટેલ, ઇન્ચાર્જ ડીએસપી માંડલિક સહિત ભાજપના આગેવાનો અને ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભાજપના ટેકાથી અમીરગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પ્રમુખ પદ મેળવ્યું. પ્રમુખ પદે પવન અગ્રવાલની સર્વાનુમતે કરાઈ નિયુક્તિ. ગોધરાના દવાઈ રાજપૂત સમાજનો સમાજ દર્શન સમારોહ યોજાયો. રાજપૂત સમાજે કુરિવાજો અને વ્યસનોને તિલાંજલિ આપવાનો કર્યો નિર્ધાર. પાલનપુરમાં અંબાજી જતા ઉબડખાબડ માર્ગથી વાહન ચાલકો ત્રાહિમામ. તૂટેલા ફૂટેલા માર્ગનું નવીનીકરણ કરવા ઉઠી માંગ. વડગામ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. પાલનપુર વડગામના ખેડૂતોને અપાઈ ₹5.5 કરોડની સહાય. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.